તેમજ રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવતા રૈયાધાર વિસ્તારમાં આવેલા એક દરગાહ અને 2 મંદિરને તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। રસ્તામાં નડતરરૂપ રહેલા ગેરકાયદેસર દબાણને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલેશનની કામગીરીને લઈ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તો સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળ ખાતે તૈનાત રાખવામાં આવ્યા હતા। અંદાજિત મંગળવારે રાત્રિના 3 વાગ્યાની આસપાસ કામગીરી પૂર્ણ થવા પામી હતી। કેટલા વર્ષથી આ દરગાહ અહીંયા આવેલી હતી? આ દરગાહને લગભગ 100 વર્ષ જેવું થઈ ગયું છે અને આમનો ઝૂંપડપટ્ટી ત્યાં રોડ રસ્તા કોઈ નહોતા, અહીંયા લાઇટું નહોતી, કાંઈ નહોતું, રોડ રસ્તા નહોતા કાંઈ। 2007ની અંદરમાં ડિમોલેશન આ લતાનું થયું હતી, પછી આ દરગાહ રોડ ઉપર આવી છે, આ રોડ ઉપર નહોતી, આ લતામાં હતી ને લતામાંથી બહાર કાઢીને તેને રોડ ઉપર લઈ લીધી, રોડ બનાવી તો બોલ્યા કે 500 ડીપી 10 રોડ નીકળે છે બાપુ, તમારી દરગાહ નડશે। મેં કીધું ભાઈ તમારે જ્યારે તમે હોય કાયદા વિરુદ્ધ હું કાંઈ નહીં કરું, તમારે જ્યારે થતું હોય તમારે અવશ્ય કરી લેજો, હું કાંઈ તમને ના નથી પાડતો। તો બીજી તરફ રાજકોટ શહેર